ચા તૈયાર ચા તૈયાર છે આજે બેટા તાર મામા ની આવું છે ચમ આપડે પેલા પૈસા નતા આલ્યા ઓવે તો કીધું લાવરા ને આપડે ઉતરાણ આવે એન બાપ બેડો કળન ધડાય ઉતરાણ કરજે ના હું ના પતંગ ચડાવીને તું ફિરકી પકડજે ના ના એ તો હાચી વાત ઘડીક છે તું ઉતરાણ પતંગ આવે. ચડા ઘડીક હું ફિરકી પકડ્યું ના ના સાલે સાલે પણ મોહ પૂરો હો હા મોમાં કહેજો કે ભણ્યો તમારે કે મોટો છે એટલે વળી થોડા પૈસા વધારે લાવજો ને સારું તો મૂકે હડો આપણે વળી ઘરમાં પડ્યા હોય તો વળી કોમ આવે હા કોમ કોમ આવે આવે એ વાત હાચી એટલે એટલે હારું હેડ તો હું છું ને પામતા હા. આ બાજુ બધું ચેવું પડ્યું છે બાર રમણ એ માં તો હું બધું કરું પણ હા? તમે મોમાં કહેજો થોડું કેમ કે ભણો મોટો છે એમ હારું એ તો મૂકે આવ્યું હા. હા આ જો હવે તો બધા પત્ર આઈડી જો છું તે કહો તો ને આપણે તો ધબલિયા ઉપર તો ટેકા મેલે તો ઊંચા કરશે પત્ર અલ્યા એમ નથી કહેતો તમે લે હવે સમજી જો તો હારું મારે હવે છોકું ના કહેવાય તમને એવું એમ ઓય તમે હવે અલ્યા સમજી ઓએ જાઓ. ઓએ હેડી લેડી એટલે તો ભણવાનું કરજો મોમાં થોડી કોઈ ધંધાય નહીં બેઠા છો હવારના ગેસ જોવા જો કેટલો પડ્યો પસા પીસર ગેસ પડ્યો હે લાવો બજાર હોમાં જતા હું ગેસ નખાવતા આવું ને બજાર જતા આવું કે બેઠા બેઠા તો કોઈ ગેસ નહીં ને કઈ કોઈ નહીં તો હેડો તાર બજાર હોમાં જતા હો અને ગેસ નખાવતા ધંધા તો છે નહીં પણ કોઈ અલ્યા શિખર ચિયા ચોકડીએ આવા 1000 રૂપિયા ઉછીના લઈ ગયા છે 1000 રૂપિયા હારું કરીને તો હું બીજા 2000 ભાડું ભાજી ગયો છે પણ 1000 જોતા 1000 જ નથી મને મારો બધો એવું લાગે છે કે હું એ હેડું ને એટલે નક્કી કોઈને ફોન કરે પડો છે ક્યારે આવે એટલે આર્યા ખાસી તો હશે પણ હવે કરવું છે મારે ઘેર તો જવું જ પડશે છોકરો ઘરે વાડી જોઈ રહ્યો છે એ રિક્ષાવાળા ભાઈ ભરે 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 બોલો કાકા હા સ્પેશિયલ માં આબુ છે શું હાલ છે શું હાલ છે લ્યા દડા સુધી તો મોઈ જઈ ગયો છે મને કોઈ આલ્યું નથી પણ મને કોક મોકલ રૂપિયા આવી 10 રૂપિયા દેહો હોય નોટ હોય તને ઓછા પડતા 4 50 ની આવી પણ થોડા 100 રૂપિયા વધારે આલી દે 300 એટલે તું નિમન તો હોય હું એવો કંટાળીને આવું છું ને તમે કાકા મને નહીં માનતા હું એટલો કંટાળ્યો છું કોઈ બુણી નહીં કરાય તમે બુણી કરાવો બાપા મૂકો ઘણું 10 કિલોમીટર જવું ને હું સમજો છું ખાલી 2 થી 2.5 કિલોમીટર જવાનું છે આટલા 2 રૂપિયા બચ્યા છે જો તું લઈ જાય અને તારે આબુ હોય તો તે નકા આ ગુડિયા ગાડી કાકો પકડી છે બરાબર 5 મિનિટમાં લઈ ગયા બજાર જાઉં છું તો કાકા ઉતારી હેડું કોમ થઈ જાય કાકા થોડુંક સમજજો કાકાને ઘણું સમજવું છે પણ પૈસા નથી મારા ભાઈ હડો બે જણ તમે મારા જેવા જ છો હા હે ભાઈ એક વાત કેવી તને સાલું કરો ની વાત કેવી છે હાલ કેવી ના ના હાલ કોઈ બધી વાત છે કે મને વહેલું પેટમાં દુખે છે પેટમાં દુખતું મારું હોય તો ઈ ન પીવો. શું હું શું પૂછું પેટમાં દુખતું હોય ઈ ન પીવો. એમ નહીં પૈસા કોકને આલવા ને હે જોઈ વિચારીને આલવા જેમ હારો ઉજળો હોય એને હાલવા એમ નહીં રૂપાળા નહીં કેમ તો કાળા ભટમણ ના આલો તો ચાલે પણ આનું મન સારું હોવું જોઈએ પાછા આલવાનું અને હોવું જોઈએ મન મન તો મારે પણ મેં 1000 રૂપિયા આલ્યા છે કે ઉછીના ભાઈ ભાઈ એક વાત છે 1000 રૂપિયા ઉછીના આલ્યા એ 1000 સારું કરીને તમે 2000 રૂપિયા હું ભાડું ભાજી ગયો છું તો 1000 રૂપિયા ધણી હાજર હોતો નથી તમે 2000 ભાડું પાજી જાય 1000 સારું 2000 તમે ભાડું ભાજી રહ્યો 2000 અને જારે જો ને જારે તારી મોણ હાજર હોતો નથી એટલે મને ખબર નહીં પડતી કે હું જો તાર કોઈ એને ફોન કરે પડો છે કે શું અને કે એના પર 1000 રૂપિયા નહીં હોય યાર 1000 રૂપિયા તો ભાઈ તમે કહો કે હું 2000 તો 1000 રૂપિયા મને તો ઉછી ના આલો કાકા એટલે પણ કાકો ઉછીના લઈ લઈને તો 2000 રૂપિયા ભાડું કરીને વાપરી ગયા છે તો હેડો તારા હવે એટલે આપણે હવે જવા દે મારા પેટ મને મોડું છે શું માથું દુખે છે ચા પીવો છે ઘેર જઈ હેડ વળતા તો ચા બીજો પીને પર વળતા આવજો હો. આતા હોય તો આગળ તો આગળ ચોકડી પીલા છે ચા પીએ પછી બે ના જણા નહીં પીવું હે નહીં પીવું નાસ્તો કરાવું ના ના હે કીધું એટલે આવી ગયો પકવાન તાપી રહ્યો હું હે હવ તમે કીધું એટલે તાપી રહ્યો હા જવા એ તો મારે 8 કિલોમીટર નથી આ તો હું થાચો છું ના કહેલા હું 15 મિનિટમાં પહોંચે ઘેર પહોંચી છું આ તો ગેસ નહીં હે ગેસ નહીં અલ્યા કમ્પ્લીટ ગેસ ચાલી રહે ને તું તો વળતો ફેરફાર તાર બધા જાવું તો જતો રહી પણ થઈ રે મારે તો
એ તો ના થઈ રે હું શું કહું છું તમે તો ચાર ના કહો છો આર્યું એમ કરીને કેટલે લઈ આ મારું અભળ માર ભાઈ એમ કહું કે આ રિક્ષામાં ફાયદો કેવો રહે ફાયદો કાકા તમે બહુ આરી કહાની લોબી છે તમે ટેમ લઈને આવવું પડે એવું એમ આખો દાડી ને એકલી જાય કેવા બે હારોડી તો હતો ને એક દાડો મને ટેમ મળશે ને એટલે હું બજારમાં તો તને ભાડે તો આરી કહાની મને કેજે કર્યો તેમ તેમ રહે લોબી કહાની છે એવું એમ એ નકે તો બૂટે લાવો પછી મારે તો બૂટ લાવો પછી કોક સાધન નો અવાજ આવે સાઈડ માં બજાર રે બજાર આ તો હળ બજાર શું ભાઈ આમ મારે બજાર બે જો સામાન ઉતારી જવાનું સમલ્યા કાકો આમ કરે છે એ તો કાકા એટલે મેં સ્પેશિયલ કરી દે તો કુવા સુધી મેલવા પણ આ કે મને આપણે બજાર જવાનું એટલે સ્પેશિયલ કરી છે કોઈ વેસાથી થોડી લીધી રીતે પાછા બેહો કેટલે બે પાછા શું કે ભવત્રી જવાનું યાર સ્પેશિયલ અમે કરી છે કાકા હમા બેહો કાકો યાર રેડી બેઠા છે આ ભાઈ કોણ યાર બે ગયા તો કોઈ ના જાડે ચાલ જલ્દી રાજે તો રિક્ષા રાજે દાદે ચાલ દાદે ગાડીમાં સાઈડ પર છે ને તો ખોપરી આર પાર ગાડી નોખશું બાર નહીં પણ ચેદ આજો સીધી રાજે સીધી હું કોઈ યાર આરે દાદે આ તોળા દાડે શું કરો તમે આવું એટલે જાવા દે કે આર પાર એનો જાય યાર અલ્યા આ રંબાના રમેકડા બીજા નહીં પાછો લોન કહી દે બક 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 કરે પણ ખબર છે ઓને ધરબી દે હમણાં વાર નહીં થાય યાર પણ જાજુ હા, યાર જાજે. આપણે ચીડી આ લઈ રહ્યો તો જાજુ યાર હું ચાલ દાદે અલે પણ યાર ભાઈને સીધો તો દાદે આર પાર ને જાય પણ અલે પણ ડ્રાઈવર સીધો તાકવા દે જાય બધું ભાવડીને દે હમણે ઠોકી મારું ના 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 અલે દાદે ચાલ જાજુ હાલ નહીં ઠોકવાનો જો કાકા વધારાનો બોલ્યા છો ને તો આર પાર ગોળી નીકળી જાય કોઈ રમેકડું નહીં પાછું ભલે ચૂપ ચૂપ એકદમ ચૂપ જલ્દી જાવ જલ્દી દોન ભાઈ જાજુ સીધી જવા દે સીધી હા સીધી જવા દે કાકા તમારે કેટલા ઉતરવાના અલા કાકા જવા દે ને જાજુ કાકા તો ઉતારીએ તો ચાલજે હવે તો તો વચ્ચે ઉતરી દે અલે બસ નાખવા હમણાં ધરબી જેવું રોડ કઈ નહીં આવી પૂરી 10 ગોળી ચડાયેલી છે આર પાર નીકળી જાય 10 ગોળી જવા જઈએ તો 20 ફોટા પડશે એ ખબર પડે ને ડોન ખાલી છૂટી આપો ને ઠોકી દઉં ઠોકી દે તો યાર આપણે લેશે હું ના ડોન હાલ ભાઈ ના ઠોકી દે ડોન ભાઈ રિક્ષામાં ના ઠોકી દેતા તો યાર બહુ બોલે હું યાર ગરીબ છું યાર તો જા દે એટલે કરોડપતિ કોઈ નથી નકજુ કોમ રિક્ષા અલ્યા કહું લોટ જ છે યાર હું એ 2 વખત ઓમ કરું તમે યાર બોલી શકું છું યાર આ કાકો બહુ બોલે ઓકે ચલો જંગલ વાળો ભાગ રે જંગલ વાળો ભાગ એમાં કાલે લેવરાય ગાડી હો મારે પૈસા પાડો પૈસા નહીં દોન પીઓ નહીં પણ ખાલી એલા ભાઈ એને મત લૂટી નાખો એના પાસે કોઈ નહીં હોય જો મહા ભિખારી દાદ નહીં માતા ચાલ નીકળ ગેસ ના તો લાવો કાકા પાસે સ્પેશિયલ કરી હતી ડોન ભાઈ નેકર ને હમણાં ધરબી દેવું નેકર હા તને જવા દે ને એ ભાઈ એ જ આભાર મોની લે જીવ તો તો 100% તને બહીને તણી આલી જવા દે પોતે આપણે ચેટલું છેટું જવાનું છે પણ કહેતો નહીં પોતે આપણે ચેટલું છેટું જવાનું છે નકર ગાડી નંબર લીધો રહો હે એની ટાઈમ ગમે તે ઉપાડી લેવામાં આવશે ડોન ભાઈ ચેટલું છેટું જવાનું છે એ તો હેડ ને અમે કહો એક કામ કરો ને યાર શું કરવું છે મને યાર અંધો કહી લો કે હેડ ની નકા હમણાં આ 2 ભાગમાં 2 પિસ્તોલો ભીડાયેલી છે દેખાતી નહીં હવે પણ મૂચે તમે અંધો કરતા છો કે કૂદી નહીં જતો રહું પટાઈ નાખજો ને પટાઈ નાખ ના 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 પટાઈ નાખ પટાઈ નાખ ચૂપ તો ચૂપ હારો ની બોલો હા શું કહું હું કે યાર તને આજે કિડનેપ જ કર્યો હે માર્યો નહીં કાકા
કાકા યાર મારજો માં તો હવે હાડકા છે તો ભાજે તો અંતા હે નહીં. આમાંથી હાડકા ના ભાગે, આમાં તો સીધું આર પાર ને હેરી જાય. એવું હા ડાયરેક્ટ પટી હા એવું મશીન આવે એનું ખતરનાક. હા એવું ખતરનાક આવે. બંધ થા ને આ કાકો તો બહુ બોલી પણ યાર ડોન ભાઈ વાતું કરે છે, વાતું કરવા જઈએ યાર આવું તો ના કરે. વધારાનો નહીં બોલવાનું નથી તો કીધે સારું. કાકા ને આપડે તો ડોહો વતે ચાલે ને. મારે કાકો કયો કરે એ તો ચેક કર. કોઈ સે કેમ નહીં તો લા ને સે બીજું કઈ બજારમાં જઈને સોનું લઈને આવવાનો છે કે મારી જોડે? એટલે બે હોનું નથી. મને જ રસ્તાથી હરતો જડ્યું છે, નક્કી કરાવવું છે કે આ હોનું છે કે કૂડું છે. હોનારમ જાવ તો લઈ જોજો. સાચું હોય તો તમારું, હા તમે કૂડું હોય તો તમારું. નહીં બોલવાનું માપે. ભાઈ ઘડીક તો વી મળે યાર, ગળું દુખવા આવે યાર, શું હોય મળી જશે. ખોટું નહીં હાર્યું. હા તો પણ શેટા પર તો મને તો બીક લાગે બંદૂક છે. તમે કિલોમીટર ભાવ તો પણ આ તો યાર વોઇસ સેટ પડાવી જો તો યાર હાડકું દુખે છે. હવે ચેક કરવું હોય તો બતાવી ગયું પાછું. એમ ટાઈટ પાઈટ મત થાશે. વાંધો મને છોડી દઉં, ઉડાડી મેં એને એમની ખબર પડે. ફાયરિંગ કરો. ગોળી ચો અલ્યા ડુપ્લિકેટ છે, ડુપ્લિકેટ. પાણી માં આવે રી ચોટ લઈને આવ્યો આવો ભરવાના આવે રી. શું પાણી ભરવાના આવે? આમાં લગાવવાની ગોળી છે યાર. મને ક્યારે એમાં ખબર પડે. શું નવા નવા આવ્યો? અલ્યા તમે રહેવા જો, તમે ગુંડા શું બનો? એટલે આ બધા રમેકડા લઈને ફરતા આડો છો જોજો. યેન પાણી ગોળી નહીં દેખો. આયો અવાજ આયો નહીં. ઓવે લ્યા આયો. આ તો હાને નહીં પીડાઈ. ઓ ભાઈ ગોળી આમાં ભૂલી ગયા. આ તો હવે મેલું થી ગોળી ભૂલી ગયા. ના ના તો રાખો ને બીયા હે તો. અલ્યા એક તે બી યાર બે શું કરવી છે? મેલોક થી યાર એક ખોટો હાથ દુખશે તમારે. નંબર બીજો છે કે નહીં? એટલે કાગળ હતું પણ પડી ગયું છે નંબર નું. મોઢે યાદ છે કે નહીં? ના કે હમણાં છે હાલ દે યાર. છે ગોળી નહીં. છે મોટા યાદ નંબર છે. કાકા જીતો ઉપર દાઈ કરો. આપણે ફોન તો ફોન લે. લગાવ મો કોઈ લગાવ. લગાવજે લગાય. લ્યો તમે લગાવ પેલા. લગાય તો લગાવ. આમ પકડો. બોલ યાર. એને પકડો. આ પકડ લે. એટલે આની આ પકડ લે. પકડ દે. બોલ નંબર બોલ. આઈ માર પકડવાનું. હા બોલ. 98 પછી મોડું ઉઠાણું. એટલે આવો તો કોઈ નંબર ના નાવાનું. હે ના નાવાનું. તમે ના નાવાનું. નંબર લગાઈ યાર નકા હમણાં. પાછા ડોન આપણે જેવા તેવા નહીં. વાત તો યાર મન તો કરવા છે. મારો છોકરો છે. પોપડી ભાજી કરી દઈશ બાન. ચૂપ. માથે ફૂટી જાય. એટલે કેવો છોકરો હે? ફોન નહીં ઉપાડતો હજુ તું. હલો 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 ધોતિયાવાળા ડોહાન ઉપાડ્યો હે. યા ધોતિયાવાળા કોણ બોલો છો? ફોન કર્યો હે? પકા ભાઈ તાર બાપ ને એમ કહો. તાર બાપ ને પકાન બસ ડોહાન ઉપાડ્યો છે. ઉપાડ્યો છે. ડોન બોલું પાછો. કેવો તેવો ડોન નહીં. સીધી એક ગોળી મારું ને સીધા હારે નરકમાં. મડો છો હે. તાર ડોહો હાર્યો અમારે કબજામ કેવો રાખે? કબજામ છે. માર કાકા કોણ કરતા ના? તમે કબજો પહેરો. અમારી નિગરાની કહું કહું યાર. અમારા અડ્ડે છે અમારા. બરાબર અડ્ડે છે અમારા. મારા કાકા કો કરજો મત. તમે કહેવા હું કર્યું. મારા કાકા તમે કો કરજો મત. મારા કાકા લાવજો ફોન. 10 લાખ રૂપિયા આવાજે. મને તો ખબર નહીં. માર બોસ જો કબજો પહેરી 10 લાખ રૂપિયા. 10 લાખ રૂપિયા તો મેં ના કીધું માર કબજા ફોન કરો તમે. હા જો ભાઈ ચપ. બોલતો નહીં. ચપ ઉડાડી મેલ્યો હમણાં. હેલો પટાઈ નાખું. ના પૈસા લેવાના. પૈસા આલે. હલો એક કામ કરો ને તમે 2 લાખ રૂપિયા મને આલો. હું માર ડોહા પટાઈ ગયો. કેવો છોકરો હે કે 2 લાખ મને આલો કે હું પટાઈ ગયું? હેલો હેલો બટ શું કમી રહી ગઈ તમે મોટા કર્યામાં? અમે નતા કહેતા કાકા પત્ર અડી રહ્યો છે. કાકો કો કરે એમ નતા. એને કરતા હતા એને એટલે પણ પત્ર તો અડી જતા કીધું તું કહ્યું કીધું લા ધોબલી ઊંચી કરો આપણે. હા ધોબલી ઊંચી નહીં ને હારી ધોબલી ઊંચી શી કે ના અમે હાર્યું કેતા હતા. એટલે એના તે કરાવે છે કિડનેપ? ના રે હું તો કરાવે. હું તો ઓળખતો નહીં. કોઈ ખબર નહીં મને તો આ વાત ની. ખાલી તારી માઈ છોકન માની છોકન મને એવું ખબર આપડી માં નહીં. તો અરે હવે શું કહેશે આ ભાઈ ડોન ભાઈ?
ડોન ભાઈ તો કે રાશે હાલજો એમ ફોન હાલજો હરજો હું કોક કરાવું 10 લાખ રૂપિયા માંગે મને ડોન તમે- ભાઈ હભળાતું નહીં. હલો હલો હા અલ્યા આપણે જેટલું પડ્યું ને એટલું બધું વેચી માં છે ને બાપ બેટા બેન બે કીટ ની તો 10 લાખ રૂપિયા ભેળા નહીં થાય એક કામ કરી હા પટાઈ પર 40-50 હજાર એ તો હું કહું પણ મને તમારે પછી હટો પૈણાવ પડશે એમ. અલ્યા દશમન જીવતો રહ્યું તાર પરણાયું કે ચાર ના જીવતા છો તો જે કોઈ કર્યું છે એમ કીધું છે કે લાવો મારા છોકરાને લઈને ચોક માગું છું. એટલે મને તો હવે ખબર પડે તું દશમન કહેતો તો કે હું પત્ર અડવા જો છું કાકા સાચું, હા, સાચું. હાલો લો એ દઈને હે ને લગનની વાતો નહીં કરવાની હોય. પૈસા કેટલી વારમાં આવશે? ચલા નાખવાના કહો તમે 10 લાખ રૂપિયા. 10 લાખ રૂપિયા તો ના હોય ને તમે થોડાક સમજી કો હું નોખો હેડો કોક કરું આગા પાછું કરું અમારે તો યાર કોઈ છે નહીં કઈ યાર દાઢી દુખી હોય રાખ ને દાગીને આમાં તમારે ઈ મરશું હોય રાખ ને યાર કોઈ દાઢી આગા પાછું કહીને તમે પૈસા કરી આલો પણ 2 લાખ ઓછા 8 લાખ રૂપિયા. 8 લાખ રૂપિયા તો ના હોય પણ ના હોય તો તમે મારા દોહા નાખો બહુ જેટલા સેટિંગ થાય ને એટલા તમે કરો હેડો હે સેટિંગ થાય ને તો કોક કરો એટલા બધા તો સેટિંગ પૈસા કરવા નહીં આ સીધા નરકમાં દાતા પડ્યા છે. ના, 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 નાખવા ના. નહીં એવું ના કરતા હેડો તો હું કોક કરું હેડો સેટિંગ તમે થોડાક માપ નાખો માપના એટલે એમ કઈ 5 રૂપિયા ના જ પરા. અને 10 વાગે 10 ચૂપ. મારા કાકા કો કરજો માં થો તમે હું નાખો હેડો 10 રૂપિયા પૈસા નાખશે તો ડોહો જીવતો ઘરે આવશે નકે સીધો નરકમાં જાશે. બરાબર બાર વાત તો 10 લાખ કરી દઉં કે નરકમાં જાવ છે? એટલા પૈસા તો અમાર બાપ દાદા નો કોઈ બિઝનેસ છે કે અમાર ડોહા કદી કોઈ કર્યું જ નહીં ખાલી જવું જ છે હા એટલે કોને ખબર નહીં બસ 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 વાપરતો નહીં એની વાતો આ ડોહા ચાલાક આવી બધા પાછા. નહીં યાર આવા ટાઈમે 10-20 હજાર તો જાતું કરવાનું હોય એ છે તમારા બાને તમારે મજૂરી કરી લાવત ખર્ચો કરે યાર 2 લાખ રૂપિયા બે બંદૂક લાવી તો ખર્ચો તો હજી મારા છોકરાને માર પરણાવવાનો છે શું કહો તમે પરણાઈ આલજો આમી જ નહીં ભાઈ અમે બાતો દોડા હે આજે રોટલા કરી એવું એમ આપણી વાતો પર્સનલી ના કરવાની હોય યાર. પણ ખબર વાત આવી હતી યાર બરાબર પૈસા તમે થોડા માપ 8 લાખ 8 લાખ રૂપિયા નહીં તમે માપ ના કરો તમે લાખ રૂપિયા કરો હેડો હું નાખાવ હેડો કોક કરો થોડો સમય આલો ને બાપડા છોકરાને એટલે સમય ના હોય આમાં હાલો ને યાર 2-4 વર્ષનો સમય આલો આજે બાપડા ઉસી છોકરો કમાઈને પાછી આવશે. વ્યાજ વાળા સમય હોય કેટલા નાખે રહ્યો હું લાખ રૂપિયા હેડો લાખ રૂપિયાનું કોક સેટિંગ કરો મારા ઘર છે એ વિશે પર બીજું તો શું કરો કો હેડો હવે ગમે તે વેસો બરો જલ્દી કર ફટાફટ અમે બે ડોહન ટીચરો બે જણા ચોક રોડ તરત નાખો તરત ને આ બધું હવે કરવું તો પડશે ને તરત તો ચોથી ગાડું કો હેડો તમે થોડો માપ નાખો તમને 20,000 રૂપિયા કો મુનો ખોરા લ્યો હેડો તરત ડોહો જીવ તો ઘરે જોઈએ છે કે 20,000 જોઈએ છે પટાઈ નાખું યાર 20,000 ના ના ડોહો તો અમારા કાકો તો જોઈ કે અલ્યા બધું કેસ પટાઈ નાખું યાર પટાઈ નાખ્યો મને ને? મારશે શું મળશે ગોડ 20,000 પેલો નહીં આલે 5 રૂપિયા નહીં આલે હું પટી ગયો તો તમે જતા રહે પણ અમને તો કોઈ નહીં મળે પણ અમે જતા તમને શું ફાયદો થાય હીરી ને તાલે એમાં ગોળી છે આપણે બેન મારી ફેડાઈને રાખવાની હે હું કીધું અલ્યા અમે વજન ખૂબ છે યાર લાખ રૂપિયા કીધા બરોબર નહીં કોઈ નહીં પતાઈ નો પતાઈ નહીં બનવું ફોન નહીં લાયા પેલો ડ્રાઈવર નો લાયો હા નો 20,000 નો ફોન છે હા તો આ બંદૂક લઈ લે અલ્યા લેક તો યાદ કરવા આવ્યો કેટલું વજન વાળું છે યાર આઈટમ કેટલા નું આવે છે 75,000 હેલો હલો હા તો લાખ રૂપિયા હે ને આ લાખ નંબર રૂપિયા ને હું તમે કહેતા 20,000 રૂપિયા હાલ તરત નાખો પછી બીજા થોડા યાર આ તો ફરી ગયો વીમાની સેટિંગ થાય 20,000 કઈ ઉભો રહ્યો કરો સમજ અમારા કાકા સીધી કપાળમાં મોડેલી છે બંદૂક કો કરજો મત હું નખો વાળો કો કરું છું પૈસાનું સેટિંગ કરો અલ્યા દશમન નાખતો તો નાસી રાખશું કેમ તારા બાપ ની મરાઈ નાખે છે ઓય ચો તું કમાઈને ભેળા કર્યા હું તરત નોખો રાખે છે તો જગતી ઉછી પાછી ના કરી વાહમાં એ તો હું હવે કોક કરું હેડો તો પછી કોક 5 મિનિટ વાટ દઉં તો 5 મિનિટમાં પૈસા આવી જવા જોઈએ પાંચ મિનિટ સુધી હલવાન થતું નહીં કાકા પાછો તો આટલામાં તો થયું કશું નહીં ચૂપચાપ ઉભું એક ઠકોને ફરિયાદ પગ દુખી યાર એવું ના હોય યાર થોડોક હગતા વાગા પાછું થવા જોઈએ પણ ઓમ ભોરું ઘડે ઘડીક ઓમ ભોરું એમ ભોરું એમ નહીં કે હું દોડી ઉડું યાર વધી ગરબે રમવું ચાલો મજા આવે ચાલો નહીં એમને ચરબી દેવામાં આવશે તો ચાલો મજા આવશે ડોહો છે કે રમેકડું છે શીખર કોઈ ખબર જ એવું નહીં યાર. પડતી કે મને કિડનેપ કરે એમ તારે શું શું કહો છો એમને એમ એક આખી ગોળી બગાડી નાખી ભડાકો કરી નાખ્યો વાત કહું તારે આમ બધી મોટા દંડ જે ઓઠા છે આની એનો હજી તું આના ધંધા કરીને તો તું એ ઓટો રે
ત્રીજો તમે કઈ હશે તમારો આ આવડે મારો આ એ તો મારતો ભાઈ મારો છોકરો ઓટો છે બરાબર છે પણ એક કોમ કઈ આ તાર પાસે પેલું બંદૂક જેવું છોડવાનું એનું જ્યાં સીધું નામ કબાય આપણે બે જણા પાર્ટનર થઈ જાવ પછી તું મોટો ડોન તું કહેવાય હું ચાલો ડોન તમે પહેણાવતા તો હારી આવી મારા પોષવતમાં છોકરો ના પરિણામ બેટા તો ઉભા રહો સરખાઓ શું કોનમાં કચુર પચુર કર્યું એ તો એમ પૂછે ભાઈ ને અગાઈની વાત કરો હા શેતરી જા હે હો ભાઈ હવે બંદૂક મારે રાખવી પડી છે હું ના છોડું હો ભાઈ નકર તમે આવશો રે હગાઈની વાતમાં વાતો 5 મિનિટ ની 10 મિનિટ થઈ ગઈ ફોન કરો ફોન આવ્યો ને ફોન કરો ભાઈ યાર આપણે મોડું થાય છે રોટલા કરવા યાર પાણી લઈ આલો બંધ છોટા ભાઈ બંધ રીંગદારી રે નીલાજી 10 રૂપિયા છૂટા પડે પાણી બોટલ લઈને આવતા બંધ પીડાની બોલ હોય હલો નીલ હે ગોમની પર બી પીવો મરી ગયા 5 મિનિટ ની 10 મિનિટ થઈ ગઈ હે શું થાય હે ડોહાને ઘરે લાવવો હોય કે સીધો ઉપર નરકમાં જવા દઉં ના એવું મોત કરજો પૈસા નું થોડુંક સેટિંગ શું છે 70,000 રૂપિયા જેવા છે ખાતા હું નાખું તમારા નંબર પર ચાલુ છે ને ઓનલાઈન ચાલુ છે ફટાફટ આવી જવા જોઈએ તો મારા કાકા તમે છોડી મેળવાડો હું નાખું એમ ના છોડી મેલાય પેલા પૈસા નાખો જોઈ લો ઉપર જો જોજો આઈ ગયા રેડી બસ અમે કાકા નાલ ફોન અમે કાકા છોડી એમ એમ કાકા ના છોડી મેલાય તો હવે શું હે કાલના દાડા કોઈ બીજું થઈ જાય ના અમે કશું કોઈને કો કહેવા નહીં સમજ્યા બસ હેલો હા અલ્યા 10 મિનિટ ભાડાનું કે ભાડાનો રૂપિયો નથી કશું રાખ્યું નહીં તો હું લઈને આવ્યો મમ્મા ઘેર થી અલ્યા શું લઈને આવું તાર મમ્મો ઘેર તાર લઈને આવું કે યાર મૂકો તાણ હેલો ડન સાહેબ હેલો હલો હું શું કરું ડોહાન નાખો તો 100 રૂપિયા હાલતું કે ભાડા ના નહીં ને કે હેડે મરી જાય વાટી 100 રૂપિયા હોત ખાલી હાલતું કે અને હું તો વાટી મરી ગયો ને તો પાછું તમારો નામ આવશે એટલે ખાલી 100 રૂપિયા હોત હાલતું કે આ બટકા પાય પડ્યા બટકો નહીં નેના ડોન હોય રાશી પૈસા હવે આવી ગયા છે સીધા ઉપર જતા રહો નરકમાં બોલવાનું નહીં નેના ડોન યાર આ ડોન ને છોટા ડોન ને બટકો કરે છે બટકા ના ચાલે હોય કાકા કે તું 100 રૂપિયા આપી દો પડ્યા તો આપી દે ને કાગુ કરાવતા 100 રૂપિયા તો બહે બહીને ઓફિસ એટલે બોલ મેલો આવે હા મેં કીધું વાત પર વિચાર કર ફોન કર દે હેલો કાકા છોડી મેલા કો કરી નહીં તમને ના બેટા છોડી મેલ્યા છે હવે સુખ શાંતિ હેડ્યા છે હવે વગડામથી તો વાઈટ ઝડા થારી વાત છે ના એ પૂછજો કે વાઈટ ચો છે હેડો છે મને ચોલ આયા છે ને બધું પૂછીને જાળ દઈને આવરા ઘેર હું આવું રોડી લેવા નીકળો હવે કટી ગઈ વાત આ વાત સીધી રોડી જાહે એવું એમ નીકળો હવે સારી વાત સીધી અને કોઈની વાત મત કરજો હું કોઈ વાત નહીં કરું કે ઉપાડી લેવામાં આવશે હા અને છોકરાને ઘરે સમજાઈ ગયો કે માથા મારી હતા ગમે તાર ઉપાડી લેવા દે હારું સમજાઈ ગયો સમજાઈ ગયો